गुड मॉर्निंग स्टूडेंट। स्टैंडर्ड 9th सब्जेक्ट हिंदी। हिंदी में हम चैप्टर 5 स्वराज्य की नींव देख रहे हैं, जिसके लेखक है विष्णु प्रभाकर। प्रस्तुत चैप्टर में आप सबको तो पता है कि किसकी बात की है, महारानी लक्ष्मीबाई की। महारानी लक्ष्मीबाई है वो निराश है, क्योंकि उसके हाथ से झांसी, कालपी और ग्वालियर जैसे किले उनके हाथ से निकल गए हैं। अभी रानी सोच रही है कि जो भी हो, मैं अपना राज्य यानी कि झांसी अंग्रेजों के हाथ से वापस लेकर रहूँगी। पर इसके साथ साथ महारानी लक्ष्मीबाई है वो निराश है, क्योंकि उसकी सेना में राव साहेब, बांदा और रघुनाथ राव तो है, पर वो सब उनका ध्यान अभी विलास में डूब गए। उनके पास शक्ति है, फिर भी वो निर्बल है। हमने कल इतना देखा था, आगे का हम आज देखते हैं। और महारानी लक्ष्मीबाई ने क्या सुना था? तोपों की आवाज़ सुनी थी, और वो जूही को बोलती है कि तुम जाओ और राव साहब को ढूंढ के लाओ। अभी हम चैप्टर में आगे पढ़ते हैं। जूही, खोज क्यों नहीं सकती? आपकी आज्ञा होने पर मैं उन्हें पाताल से भी खींच कर ला सकती हूँ। जूही કહે છે કે હું શું કામ એને ગોતી ન શકું? જો તમારી આજ્ઞા હોય તો હું એને પાતાળમાંથી પણ ખેંચીને લાવી શકું છું। એટલે કે ગમે ત્યાં હશે, તમારી આજ્ઞા હશે તો હું એમને અહીંયા લાવીને જ રહીશ। જાને કો મૂડતી હે કે રઘુનાથ રાવ તેજી સે પ્રવેશ કરતે હે। એ જેવી જવા જાય છે એ વાત તે ત્યાં આગળ કોણ પ્રવેશે છે? રઘુનાથ રાવ છે એ ત્યાં આગળ આવે છે। રઘુનાથ રાવ, મહારાની આપને સુના? રઘુનાથ રાવ છે એવું કહે છે કે મહારાની તમે કંઈ સાંભળ્યું? લક્ષ્મીબાઈ, ક્યાં રઘુનાથ? લક્ષ્મીબાઈને ખબર છે, પણ એ છતાંય રઘુનાથને કહે છે કે શું રઘુનાથ? रघुनाथ राव, महारानी जनरल रोज की सेना ने मुरार में पेशवा की सेना को हरा दिया। रघुनाथ છે આવીને એવા સમાચાર આપે છે કે મહારાણી જનરલ રોજની સેના છે એણે મુરારમાં પેશવાની સેનાને હરાવી દીધી। જૂહી, કાપ કર, ક્યાં? પેશવા કી સેના હાર ગઈ? જૂહી છે એને સાચું નથી લાગતું, વિશ્વાસ નથી આવતો કે શું ખરેખર પેશવાની સેના હારી ગઈ? લક્ષ્મીબાઈ, पेशवा की सेना हार गई, यह अच्छा ही हुआ। लक्ष्मीबाई કહે છે કે પેશવાની સેના હારી ગઈ, એક જોતા સારું થયું। अब पेशवा की आँख खुलेगी, હવે પેશવાને ખબર પડશે। આંખ ખુલ્લા યાની કે વો એક મુહાવરા હે, એટલે કે છે કે ભલે એમ કે હવે પેશવાની આંખ ખુલશે, હવે એને બધી સાચી વસ્તુની ખબર પડશે। रघुनाथ अपनी सेना को तैयार होने की आज्ञा दो, રોજ ગ્વાલિયર કા કિલ્લા નહીં લઈ સકેગા। લક્ષ્મીબાઈ છે એ રઘુનાથને કહે છે કે આપણી સેનાને તૈયાર થવાની આજ્ઞા કરો, કે હવે આપણે એની સાથે યુદ્ધ કરવાનું છે, અને હું અંગ્રેજોને, એટલે કે જે આપણા પર રાજ કરતા હતા, એને હું મારો ગ્વાલિયરનો કિલ્લો એમના હાથમાં આવવા દઈશ નહીં, રોજના હાથમાં આવવા દઈશ નહીં, એવું મહારાણી લક્ષ્મીબાઈ કહે છે। રઘુનાથ બોલે છે, મેં જાણતા હું, મને ખબર છે। વહ કભી નહીં લઈ સકેગા। રઘુનાથ કહે છે કે મને ખબર છે એ ક્યારેય ગ્વાલિયરનો કિલ્લો તમારા હાથમાંથી લઈ શકશે નહીં। मैं अभी सेना को कूच के लिए तैयार करता हूँ, केवल आपको सूचना देने के लिए आया था, जाता है। રઘુનાથ છે એમ કહે છે કે હું હમણાં જ તે સેનાને યુદ્ધ માટે તૈયાર કરવા માટે કહું છું, હું ખાલી તમારી આજ્ઞા લેવા માટે જ આવ્યો હતો। અને ત્યાંથી રઘુનાથ છે એ જાય છે। લક્ષ્મીબાઈ બોલે છે, और जूही तुम भी जाओ, सहसा बाहर देखकर, लेकिन ठहरो, शायद सेनापति तात्या इधर ही आ रहे हैं। લક્ષ્મીબાઈ છે એ કહે છે કે જા જૂહી, હવે તું પણ જા। અને ત્યાં બહાર જોઈને કહે છે કે ઊભી રહે, ત્યાં કદાચ સેનાપતિ તાત્યા છે એ અહીંયા જ આવે છે। जूही बाहर देखकर, जूही बाहर જોઈને કહે છે કે જી હા, ये तो सरदार तात्या ही है, सरदार तात्या का प्रवेश। जूही જતી હોય છે ત્યાં બહારથી સેનાપતિ તાત્યા તોપે આવતા હોય છે, એટલે બહાર જોઈને કહે છે કે આ તો સરદાર તાત્યા જ છે, અને ત્યાં સરદાર છે એ અંદર આવે છે। લક્ષ્મીબાઈ કહે છે, કહીએ સરદાર તાત્યા, આજ આપ ઇધર કેસે ભૂલ પડે। હવે લક્ષ્મીબાઈ છે એ બોલે છે અને કહે છે કે શું કયો સરદાર તાત્યા, તમે આજે આ બાજુ કેવી રીતે ભૂલા પડ્યા? એમ તમે આ બાજુ આજે કેવી રીતે આવ્યા?
तात्या, भाई साहब मैं किसी के लिए सरदार हो सकता हूँ पर आपके लिए तो सेवक ही हूँ. એટલે જે તાત્યા ટોપે છે એમ કહે છે કે ભાઈ સાહેબ એમ કે હું કોઈ માટે સરદાર હોઈ શકું છું, બધા માટે હું સરદાર છું, પણ તમારા માટે તો હું ફક્ત તમારો सेवक छूँ, दास छूँ. लक्ष्मीबाई व्यंग से, इतने बड़े सेनापति को इस प्रकार एक नारी के सामने झुकते लज्जा नहीं आती. લક્ષ્મીબાઈ છે એમ એને હવે વ્યંગથી કહે છે, કટાક્ષથી કહે છે કે આવડા મોટા સેનાપતિને એક નારીની સામે, એક લેડીઝની સામે ઝૂકે છે તો એને શરમ નથી આવતી એમ. ખેર છોડો ઇસ બાત કો. પછી કહે છે કે ઠીક છે, હવે જવા દો આ બધી વાતને. યહ તુમ્હારી વિનમ્રતા હૈ, તમે આટલો મને માન આપો છો એ તમારી વિનમ્રતા છે. લેકિન યહ તોપો કી આવાજ કેસી આ રહી હૈ. લક્ષ્મીબાઈને બધી ખબર જ છે, એ છતાં પણ એ કટાક્ષમાં કહે છે કે આ તોપોની અવાજ શું કામ આવે છે. કોન સા ઉત્સવ મનાયા જા રહા હૈ. તોપ ક્યારે ક્યારે ફોડવામાં આવે, જ્યારે કોઈ ઉત્સવ મનાવવાનો હોય, અથવા તો આપણું રાજ્ય જીતી લીધું હોય, અથવા તો યુદ્ધની તૈયારી થતી હોય. બરાબર છે, એટલે એમ કહે છે કે અત્યારે શું કોઈ ઉત્સવ મનાવવામાં આવે છે, આ તોપનો અવાજ કેમ આવે છે. શાયદ ચાટુકારો મેં જાગીર બાંટના અભી ખત્મ નહીં હુઆ. એટલે જે તમારી ચાપલુસી કરે છે એને તમે હજી, એમ કે તમારે જાગીર આપવાનું હજી કંઈક પૂરું નથી થયું એવું એમને લાગે છે. હવે તાત્યા કહે છે, ભાઈ સાહબ આપકો હમે લજ્જિત કરને કા પૂરા અધિકાર હૈ. ત્યાં ટોપે કહે છે કે એમને એમની ભૂલ હવે સમજાઈ ગઈ છે, એમ કે તમે અમને શર્મિંદા કરવાનો તમને પૂરેપૂરો અધિકાર છે. હમ ઇસી યોગ્ય હૈ, લેકિન જો કુછ હો રહા હૈ વહ આપ જાનતી હી હૈ. એટલે એમ કહે છે કે હું આ જ યોગ્ય છું, પણ કે જે કંઈ બની રહ્યું છે અત્યારે એ બધું તમને ખબર જ છે. લક્ષ્મીબાઈ કહે છે, શાયદ બ્રહ્મભોજ કે ઉપલक्ष्य में ये तोपे चल रही है, श्रीखंड और लड्डुओं के लिए घी शक्कर की कमी तो नहीं पड़ी. લક્ષ્મીબાઈ છે એમને પહેલાં એ જ વાતનું દુઃખ હતું કે એમના સેનાપતિ અને જે બધા બહાદુરો હતા એ બધા યુદ્ધની તૈયારી કરવાની બદલે, એનું પ્લાનિંગ કરવાની બદલે એ લોકોનું ધ્યાન શેમાં હતું, એક તો પેલું ડાન્સ જોવામાં નર્તકીઓનો, અને બ્રહ્મભોજમાં લાડવા ખાવામાં, શ્રીખંડ ખાવામાં. એટલે મહારાણી લક્ષ્મીબાઈ છે એ એના પર ગુસ્સે છે, અને એમ કહે છે કે આ બધી તોપ ચાલે છે એ બ્રહ્મભોજ માટે થઈને તોપ ચલાવે છે એમ, અને શ્રીખંડ અને લાડવા બનાવવામાં કંઈક ખાંડની કમી તો નથી ને, ખાંડ તો ઓછી નથી પડતી ને, એવું એમને કહે છે. જૂહી સરકાર ઇસ બાર ઇનકો માફ કર દીજીએ. જૂહી છે એમ કહે છે એમના વતી કે એમ કે મહારાણી તમે આ વખતે આ લોકોને માફ કરી દો. તાત્યા વ્યગ્ર હોકર, ભાઈ સાહબ આપ यूं कब तक फटकारती रहेगी. એમ કહે છે કે ભાઈ સાહેબ હવે તમે બસ કરો, ક્યાં સુધી તમે અમને આવું બોલ્યા કરશો. લક્ષ્મીબાઈ તું કહતી હે, અચ્છા લેકિન મુંદર કા પ્રવેશ. લક્ષ્મીબાઈ છે એ જૂહીને એમ કહે છે કે તું આવું કહે છે એમ, પછી કે સારું ઠીક છે, પણ ત્યાં તો મુંદર છે એ ત્યાં આગળ પ્રવેશે છે, આવે છે. મુંદર સરકાર સેના તૈયાર હૈ. મુંદર આવીને મહારાણીને એમ કહે છે કે સરકાર આપણી સેના છે યુદ્ધ માટે તૈયાર છે, સજ્જ થઈ ગઈ છે. લક્ષ્મીબાઈ તો મેં ભી તૈયાર હું. લક્ષ્મીબાઈ એવું કહે છે કે જો મારી સેના તૈયાર છે તો હું પણ યુદ્ધ કરવા માટે તૈયાર છું. તાત્યા તુમસે મુझे बहुत આશાએ थी. એટલે લક્ષ્મીબાઈ કહે છે કે તાત્યા મને તમારી પાસેથી બહુ બધી આશાઓ હતી. તુમ્હારે રહતે યહ સબ ક્યાં હો ગયા. એટલે એમ કે તમે છો એ છતાં આ બધું શું થઈ ગયું એમ. જૂહી સરકાર ये स्वामी भक्त है. જૂહી છે એમની સાઈડ લેતા કહે છે કે એ સરકાર એમની એ તાત્યા છે એ સ્વામી ભક્ત છે. લક્ષ્મીબાઈ લેકિન આજ હमें દેશભક્તો की आवश्यकता है. એટલે લક્ષ્મીબાઈ કહે છે કે સ્વામી ભક્ત ભલે હોય પણ અત્યારે આપણે સાચી જરૂર કોની છે, તો કે અત્યારે આપણે દેશભક્તોની સાચી જરૂર છે. ખેર અબ ભી કુછ નહીં બિગડા, અબ ભી બહુત કુછ કિયા જા સકતા હૈ. લક્ષ્મીબાઈ કહે છે કે હજી બધું બહુ બગડ્યું નથી, હજી આપણા હાથમાં સમય છે, હજી પણ આપણે ઘણું બધું આપણા દેશ માટે કરી શકીએ છીએ. તાત્યા ઇસીલિએ તો આયા હું ભાઈ સાહબ. તાત્યા છે એમ કહે છે કે એના માટે તો હું આવ્યો છું. આપ જો કહેગી વહી કरूँगा, જો યોજના બનાવી ઉસી પર ચલુંગા. એટલે તાત્યા છે એવું કહે છે કે હું એના માટે તો આવ્યા છું, હવે તમે જેમ કહેશો એમ જ હું કરીશ, તમે જે યોજના બનાવશો એના ઉપર જ હું ચાલીશ. એમને એમની ભૂલ છે એ સમજાઈ ગઈ છે. લક્ષ્મીબાઈ તો જાઓ
તલવાર સંભાળ લો. લક્ષ્મીબાઈ કહે છે કે ખરેખર તું મારા માટે હું કહું એમ જ ચાલવા માગે છે, હું યોજના બનાવું એના પર જ ચાલવા માગતો હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ જા અને જા તારી તલવાર તું સંભાળી લે. નુપુરો કી ઝંકાર કે સ્થાન પર તોપો કા ગર્જન હોને દે. એટલે લક્ષ્મીબાઈ કહે છે કે ઘૂંઘરૂનો જે અવાજ આવે એની જગ્યા પર હવે તોપોની ગર્જનાઓ થવા દે. ભૂલ જાઓ રાગ રંગ, યાદ રખો હमें स्वराज लेना है, हमें રણભૂમિ में मौत से जूझना है. લક્ષ્મીબાઈ કહે છે કે હવે જા તમે તમારી તલવાર સંભાળો અને ઘૂંઘરૂની અવાજ જે છે એને ભૂલીને એના સ્થાન પર તોપોની ગર્જના થવા દો. રાગ રંગ બધું ભૂલી જાઓ અને બસ એક જ વસ્તુ યાદ રાખો કે આપણે આપણું રાજ્ય સ્વરાજ્ય લેવું છે અને રણભૂમિમાં આપણે મોતની સામે ઝઝૂમવું છે. તાત્યા, મહારાની આપકી જય હો, મેં યુદ્ધ કે લીએ તૈયાર હોકર આયા હું. તાત્યા ટોપે છે એમ કહે છે કે મહારાણી તમારી જય હો, હું યુદ્ધ માટે જ તૈયાર થઈને આવ્યો છું. લક્ષ્મીબાઈ, जानती हूँ लेकिन सेनापति इस बार यह याद रखना कि यदि दुर्भाग्य से विजय न मिल सकी तो तुम्हें सेना और सामग्री दोनों को दुश्मन के घेरे से निकाल कर ले जाना है. લક્ષ્મીબાઈ કહે છે કે મને ખબર જ છે, પણ જો સેનાપતિ તમે એ વસ્તુ યાદ રાખજો કે દુર્ભાગ્યવશ કદાચ આપણને વિજય ન મળે તો આપણે આપણી સેના અને સામગ્રીને દુશ્મનોના હાથમાંથી ઘેરામાંથી કાઢીને બહાર નીકાળીને લઈ જવાનું છે. તાત્યા, એસા હી હોગા. તાત્યા ટોપે કહે છે કે મહારાણી એવું જ થશે. લક્ષ્મીબાઈ, તાત્યા મેરા મન કહેતા હૈ કે યહ મેરે જીવન કા અંતિમ યુદ્ધ હૈ. લક્ષ્મીબાઈ ઘણીવાર છે ને આપણને આપણી સિક્સ્થ સેન્સ એવું કહેતી હોય કે આવું થશે. એટલે લક્ષ્મીબાઈને એવું લાગે છે કે હે તાત્યા, મારું મન એવું કહે છે કે આ મારા જીવનનું અંતિમ યુદ્ધ હશે, કદાચ હું આ યુદ્ધમાં મૃત્યુ પામીશ. જીત હો યા હાર મુझे કિસી બાત કી ચિંતા નહીં. એટલે એમ કે છે આ યુદ્ધ મારા જીવનનું છેલ્લું યુદ્ધ છે અને આ યુદ્ધમાં મારી હાર થાય કે મારી જીત થાય એની મને ચિંતા નથી. चिंता केवल इस बात की है हमारी वीरता कलंकित न पाए. મને એક જ વાતની ચિંતા છે કે મારી વીરતા છે એ કલંકિત થઈ પામે થાય નહીં. તાત્યા, बाई साहेब वीरता आपको पाकर धन्य है, आपके रहते कलंक हमारी छाया को भी नहीं छू सकेगा, आज्ञा दीजिए. प्रणाम. તાત્યા ટોપે છે એમને કહે છે કે હે મહારાણી, વીરતા તમને પાવીને ધન્ય છે. એમ કે તમે એવી ચિંતા કરોમાં કે તમારી વીરતા કંઈક કલંકિત ન થઈ જાય, પણ વીરતા છે એ પોતે તમારી પાસે આવીને એ ધન્ય થઈ ગઈ છે. એમ કે તમારા રહેતા તમારી છાયામાં કલંક આવી પણ નથી શકતે અને હવે મને આજ્ञा આપો. તાત્યા ત્યાંથી જવા मांगे. डियर स्टूडेंट, आज का लेक्चर हम यहाँ तक रखते हैं, बाकी का हम अगले वीडियो में देख लेंगे. अच्छे से एक बार सुन लेना. टेक केयर, बाय, थैंक यू.